મિત્રો ગુડ મોર્નિંગ। હવે આપણે વાત થઈ હતી એમ અમેરિકા છે બરાબર છે, એમાં ટ્રમ્પનો ખુદનો જ વિરોધ ત્યાં થવા લાગ્યો છે, કેમ કે ટ્રમ્પની જે રાજનીતિ છે એ લોકોને પસંદ આવી નથી બરાબર છે। અને અત્યારે એટલો બધો માહોલ ખરાબ થઈ ગયો છે કે હવે અમેરિકા છે એ નમતું ઝૂકી શકે એમ છે નહીં, નમતું આપી શકે એમ છે નહીં બરાબર છે। એટલા માટે એને જમીની સેના ઉતારી છે, જમીની સેનાનો ઉપયોગ કરવાના છે બરાબર છે। એટલા માટે જે ક્રૂડ ઓઇલનો જે ભાવ છે એ પણ ઉછળો છે, જે ભાવ છે એ પણ ઉછળો છે। તમે જોઈ શકો છો કે ઓઇલ છે 108 ટ્રેડ કરી રહ્યું છે બરાબર છે, બ્રેડ ઓઇલ છે 108 ટ્રેડ કરી રહ્યું છે। સોના ચાંદીમાં પણ ગિરાવટ છે બરાબર છે, સોના ચાંદીનું તો કંઈ નક્કી નથી આમાં બરાબર છે, ક્યારે એને વધવું ઘટવું હવે એનું કંઈ કનેક્શન રહ્યું છે નહીં બરાબર છે। તો આજે ઓઇલનો ભાવ વધ્યો છે એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે જે ગિફ્ટ નિફ્ટી છે બરાબર છે, એ ગિફ્ટ નિફ્ટી છે એમાં એકદમ સેલિંગ ચાલુ થઈ ગઈ છે, સેલિંગ પ્રેશર આવી ગયું છે। અહીંયા જાપાનના બજાર તમે જો 2300-2400 પોઈન્ટ જતા રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી છે એ 535 અત્યારે દેખાડે છે, એને છેલ્લે 420 ખુલ્યું હતું, 400 ખુલ્યું હતું બરાબર છે। પણ આ પણ દિવસ દરમિયાન લગભગ 2200 આવી જાય એવી શક્યતા હાલ પૂરતી દેખાઈ રહી છે બરાબર છે। વળી આજે મહિનાનો છેલ્લો દિવસ છે, માર્ચ મહિનો છે ટ્રેડિંગ માટેનો છેલ્લો દિવસ આજે છે બરાબર છે, કાલે 31 તારીખે રજા છે માર્કેટમાં બરાબર છે। તો એને ધ્યાનમાં લઈને આજનું જે ટ્રેડ સેટઅપ છે એ તમારે જે ગોઠવવાનું થાય તો એના માટે હું તમને એક રેન્જ અહીં આપી દઉં છું કે તમારે જે આપણો સપોર્ટ છે ને એ 22,400 એ છે બરાબર છે। હવે કદાચ આ જો 9:15 સુધીમાં જો આ 22,500ની બદલે 22,400 જો ટ્રેડ કરતું છે ને ગિફ્ટ નિફ્ટી, તો આપણું માર્કેટ છે 22,300 ખુલશે। તો 22,300 ખુલ્યા પછી એકવાર એ નીચે જવા ટ્રાય કરશે, પછી ફરીથી રિકવર થવા ટ્રાય કરશે। તો જે રિકવર થવા ટ્રાય કરે ત્યારે એક્સપાયરી છે એને ધ્યાનમાં લઈને રિકવર થવા ટ્રાય કરે ત્યારે કોલ સાઇડ ભલે જોખમવાળો છે, કોલ સાઇડ એક ટ્રાય કરવાની છે બરાબર છે, કોલ સાઇડ એક જોખમ લેવાનું છે અને ખાસ ચાર્ટ ઉપર નજર રાખવાની છે। ચાર્ટમાં જો રેડ કેન્ડલ બનતા દેખાય તો તરત ત્યાંથી એક્ઝિટ થઈ જવાનું છે, કારણ કે આજે તમે સ્કેલ્પિંગ જ કરી શકશો, કોઈ લોંગ પોઝિશન આજે તમે લઈ શકશો નહીં, કોલ સાઇડ પણ નહીં લઈ શકો અને પુટ સાઇડ પણ નહીં લઈ શકો બરાબર છે। તો આ રીતે તમારે લાઈવ ચાર્ટમાં કામ કરવું પડશે, એટલે કે નીચે ગયા પછી જ્યારે ઉપર આવે ત્યારે એકવાર કોલ સાઇડ પોઝિશન લેવાની છે, ફરી જ્યારે નીચે જાય ત્યારે પુટ સાઇડ પોઝિશન લેવાની છે। અને આજની જે રેન્જ છે એ તમારી 22,300ની છે, પછી દિવસ દરમિયાન એ 22,000 સુધી પણ જઈ શકીએ છીએ, જે સેલિંગ પ્રેશર ફૂલ રહેવાનું છે આજે, એ જ્યાં સુધી આ ઓઇલના પ્રાઇસ ઉપર હશે ત્યાં સુધી રિકવરી આવવાનો કોઈ ચાન્સ છે નહીં બરાબર છે। તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેવી। આભાર।